હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. બહુ ટાઈમથી આપણા વિડીયો નહોતા આવતા કેમ કે આપણે લાગી ગયેલા નોકરી પર અને ટાઈમ મળતો નહોતો. અત્યારે એક બે દિવસ માટે આપણે ફ્રી છીએ એટલે આજે એમ થયું કે ચલો આજે શૂટ કરી લઈએ. કેમ કે આજે વાતાવરણ પણ એવું જ છે, જોઈ શકો છો ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે પણ અત્યારે તો બધે ચોમાસાની સિઝન આવી ગઈ છે પાછી રિટર્ન. જોઈ શકો છો અત્યારે આ વાવાઝોડું ને એમ બધું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. છાંટા પણ થોડા થોડા ચાલુ થઈ ગયા છે. તો એ ઊન પંકજ નીકળી ગયા છે આ વરસાદમાં ફરવા માટે. આ જોઈ શકો છો છાંટા પડવાના ચાલુ થઈ ગયા છે. આ ઊન પંકુ જઈએ છીએ અત્યારે ફરવા માટે. અને અમારા ગામના તલાઈની અંદર તમે જોઈ શકો છો કે કેવી લહેરો ઉઠે છે નાની નાની. આ બધું જોઈ શકો છો, ફૂલ પવન ચાલુ થઈ ગયો છે અત્યારે. અને આપણા વ્લોગ નહોતા આવતા કેમ કે આપણે નોકરી ચાલુ થઈ ગયેલા. અત્યારે જોઈ શકો છો સારું આવું કેમ થાય છે ખબર નહીં પડતી પંગુ. હે વગર વેતનો વરસાદ. હા એ તો વાત છે કે સિઝન અત્યારે છે નહીં તો પણ યાર ચોમાસું ચાલુ થઈ ગયું છે ઉનાળાની સિઝનમાં. હવે બધાના લગ્ન આવશે. અમારે તો કેટલા લગ્ન આવી ગયા છે હવે. ફેરવીશું, બોલો શું કરશું. અને આ વાવાઝોડું તો અત્યારથી જ આવી ગયું છે, જોઈ શકો છો ઉપર વાદળ. અને ઊન પંખો તો યાર હવે આમ તો ફરવા નહીં. આવું એકદમ ચીડ પવન લાગે, કેવું ઠંડુ ઠંડુ લાગે ને, એકદમ ચીડ. બહુ મજા આવે છે. મસ્ત આમ ફરીએ અત્યારે જોઈ શકો છો બધા સાધનો વાળા આવે છે ને જાય છે. અમારા એ ગાડી 66 કેવીની લાઈન નાખી છે. અમારા અર્પણભાઈ ગયા છે અત્યારે, જોઈ શકો છો. ગાડી ઊભી રહી ગઈ છે. અમે વ્લોગ બનાવી છે ને જો આ ભાઈ પાછા આવી ગયા છે આપણા બંકો આવી ગયો ગાડી પાછી લઈને, જોઈ શકો છો તમે. અરે જો દાઢી બાડી કઢાઈ નાખી છે. અરે આ મૂછો પૂછો જો કેવી જબરજસ્ત રાખી છે. અને હવે ભાઈ નોકરી ચાલુ કરવાના છે એક બે દિવસમાં. હવે તો અર્પણભાઈ તો જતા રહ્યા છે આપણા. અને હવે પાછા ઊન પંખો આપણે આવી ગયા છે આપણી બ્લોગિંગ શૂટિંગ લાઈફમાં. અને આ બધા સાધનો આવી શકે છે. શરમ તો બધી આપણા પૂરી થઈ ગઈ છે કે કેમ કે 1 રૂપિયાની શરમ નથી રહી આપણી અંદર. અને હવે પંખુની અંદર એ શરમ મટી ગઈ છે. પંખુ શરમ આવે છે ને? કોઈ દાડો કઈ શરમ આવે છે ને? ના આવે. અને બધા આપણને જોતા જોતા જાય છે પણ ભલે જોતા કોઈ ફરક નહીં પડતો અત્યારે તો. એક કામ તો તમારે કરવું પડે કે ના કરવું પડે સારી રીતના, શું કહેવું? હા સપોર્ટ તો કરો યાર. પંકજને મને બે નહીં, 2 જણા ફરીએ છીએ, બધા જોતા જોતા જાય છે પણ થોડુંક આમ નર્વસ ફીલ થઈ જાય પણ ચાલે રાખે એવું. બરાબર છે, તમે સપોર્ટ કરો તો ના થાય. હા સપોર્ટ નહીં થતો. વાત એ છે કે તમે સપોર્ટ નહીં કરતા. સપોર્ટ કરો. જોઈ શકો છો. હા આ ભીડ અત્યારે જોઈ શકો છો તમે વાવાઝોડું. અમે આ રસ્તા પર કેટલો ટાઈમ થયો જુઓ. 1 જ મિનિટ ફોનમાં બતાવી દઉં, બતાવ દો. જોઈ શકો છો 6:59 થઈ છે, 7 થઈ ગયા છે. કેવું વાતાવરણ થઈ ગયું છે જોઈ શકો છો ઉપર. ભર ઉનાળે વરસાદ થયો છે. લાગે છે ભગવાન જોડે દગો થયો છે. શું કેવું તારું? વાત સાચી ખોટી? વાત સાચી. જોઈ શકો છો આ બાવરિયા કેટલું બધું હલે છે, જોઈ શકો છો. ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. રાજકોટ, મોરબી એ સાઈડ તો, મહેસાણા એ સાઈડ તો બહુ જ ગજબનો વરસાદ પડ્યો છે બાપુ. બહુ ખતરનાક, બહુ જ જબર. ત્યાં તો લગભગ સમથિંગ 4 વાગ્યાની આસપાસ ચાલુ થઈ ગયેલો. 4 વાગ્યાની અંદર જ આવું વાતાવરણ થઈ ગયેલું ત્યાં ગાડી. એકદમ કાળું ભમ્મર, કશું દેખાય ના, કચરો એટલો બધો ઉડો. બહુ જોયું બાપરે બાપ. હો ખરેખર. અને જોઈ શકો છો આપણો પંખો અત્યારે વિડીયો બનાવી રહ્યો છે. એ ગાડી એ અમારા સ્નેપ લવર છે. અને અમારે યાર અત્યારે વાડજ જઈને લસ્સી પીવાનો પ્લાન હતો પણ કેન્સલ થઈ ગયો. આ પંખુ તરફથી સ્પોન્સર હતું. આપણે એની સિમેન્ટની થેલીઓ ઘરમાં મૂકવા લાગેલી એટલે એના તરફથી સ્પોન્સર હતો. પણ આ બધી વરસાદે બધી પ્લાનિંગ ખરાબ કરી નાખી આપણી. અને અત્યારે તો છોટા પડે છે થોડા થોડા, બહુ ફાસ્ટ નહીં પડતા. ફાસ્ટ પડશે એટલે આપણે પાછા રિટર્ન ઘરે જતા રહીશું. બરાબર છે. ખાસા ટાઈમથી વ્લોગ નહોતા આવતા એટલે થોડુંક ચેન્જ આવી ગયા છે આપણી અંદર. પણ અમુક ટાઈમે આપણે અપલોડ કરતા રહીશું કેમ કે હજુ પાછું નોકરી જવાનું છે એટલે ટાઈમ સેટ નહીં થતો. પણ જોઈએ તોય પણ રાગ આવશે તો ડેલી વ્લોગિંગ આપણે કન્ટિન્યુ કરશું. તમારો સપોર્ટ કેવો છે એ જોઈશું, પછી આપણે ડેલી વ્લોગિંગ ચાલુ કરીશું. બરાબર છે. અને તમારે આપણા વ્લોગ અત્યાર સુધી કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચલો મળીએ બીજા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત. શું કહેવું બંગો? અને સપોર્ટ કરતા રહેજો યાર. બરાબર છે. સપોર્ટ. અને આપણી
ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરજો અને આપણો કોમેડી વિડીયો બનાવે છે એ પણ જોતા રહેજો. તો ચલો મળ્યા. ગુડ બાય તો નહીં પણ ખાલી